जय माताजी जय द्वारकाधीश हर हर महादेव तमाરું સ્વાગત છે અમારા આજના વ્લોગમાં। જો કાલ આપણે એન્ડ લેતા ભૂલી ગયા હતા, મોડું થઈ ગયું હતું, તો બસ આવીને એમને સૂઈ ગયા। તો આજે તમે વ્લોગમાં જોડાઈ રહીજો, મજા આવશે તમને જોવાની। જો આજે જવાનું છે મારા દેરની સગાઈમાં અને બસ બપોર પછી આપણે જવાના છે ફરવા અને તમારે જોડાઈ રહીજો વ્લોગમાં। ને કેવો લાગે કોમેન્ટ કરજો। જો આજે આપણા આખા લુક કેવો લાગ્યો કોમેન્ટ કરજો। આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા અને બસ હવે આપણે જઈશું અને અહીંયા જઈને પછી મળીએ। મારા કાકીજી કેમ છે કાકી? મજામાં ને? તો ખીચું ખાવાનું આય માં કાકીજી બીજા કેમ છે કાકી? મજામાં? હા આ છે માં નણંદ કેમ છે? મજામાં? કે જેઠાણીજી મજામાં ને? ઓ જો ઈ રમાડે છે માં નણંદના દીકરાને, બધાય બેઠા છે। જો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા। બસ બપોરે આવ્યા આપણે 1 વાગે, પછી સૂઈ ગયા હતા અને બસ બપોરે આરામ કરી લીધો કે રાત્રે મોડું થાય ને તો આપણે મજા ન આવે, આંખું બરે ને એવું થાય, સવારમાં વહેલા ઉઠ્યા હોય ને એટલે। તો આવીને આપણે સૂઈ ગયા હતા અને હવે બસ ઉઠી ગયા, ચા પાણી પી લીધા અને બસ આપણે તૈયાર થઈ ગયા। બસ હવે એના પપ્પા એક તૈયાર થાય પછી આપણે જાય। ક્યાં જાય હજી કાંઈ નક્કી નથી, ગાડીમાં બેસી પછી નક્કી થાય કે ક્યાં જઈશું। ચાલો આપણે મસ્ત મજાના તૈયાર થઈને પાછળ બેસી ગયા। હવે ક્યાં જાય તમે કોમેન્ટ કરો રસ્તો જોઈને। લાગશે વાર પણ આવશે બધા યાર। જો આપણે અહીંયા દર્શન કરવા આવી ગયા છીએ, મસ્ત મજાના મંદિર છે અને તમને પણ હું દર્શન કરાવું। જો કેવડું મંદિર છે, રામણીય વિસ્તારમાં આવેલું, બધાય માતાજીનું એ તમને અંદર દર્શન કરાવીશ। જો આપણી ગાડી અહીં મસ્ત મજાની પાર્કિંગ કરી નાખી અને સામે રહીને એ આપણી ધર્મશાળા। જો ભારતી પરિક્રમામાં આવેલું છે, ગેટ એવો મસ્તનો રમણીય વિસ્તાર, એકદમ શાંતિ અને મોરલાના ટવકા છે। લવ જો બેસી ગયો, લવ કેવી મજા આવી? શાંતિ એ નહીં મસ્ત મજાની। જો લવભાઈ બેસી ગયો અને જો એને બતાવું એના પપ્પા અહીંયા બેઠા છે। કેવી મજા આવે? શાંતિ કેવી? મારાથી કાંઈ નહીં લે, મારાથી છે ને શાંતિ તો તમારે દરજ અહીંયા આવતું રહેવાય, એમ થાય કે અહીંયા જ આવતું રહેવાય, દુકાનેથી અહીંયા આવતું રહેવાય કાયમ। ગણપતિ મહારાજ છે, હનુમાનજી દાદા છે, પછી અહીંયા છે માતેશ્વરી માતાજી। આપણે દર્શન કરીને મનોકામના પૂરી કરે માં, બસ બધાને હાજર નરવા રાખે। અહીંયા છે આપણે ભદ્રારિકા માતાજી, બસ સુખ શાંતિ આપે, બીજું કાંઈ ન જોઈએ આપણે તો કેવું। ને અહીંયા આપણે રામેશ્વર મહાદેવના દર્શન કરશી। જો શિવલિંગ કેવી છે, કેમ કાચની હોય એવી લાગે। જો ભાઈ કેવો નજારો છે, ઝાડવા છે ફરતી કોર અને આવ્યા છે આપણે ભંગલેશ્વર મહાદેવ। જો કેવા લીલોતરી ને બસ હવે આ છે અત્યારે સૂર્ય હાથમે, કેવું લાગે જો સનસેટ। જો આપણે આવી ગયા છીએ દર્શન કરવા, તમને પણ હું દર્શન કરાવું। જો ટ્રાફિક નથી જરાય અને આ છે મંદિર, હાલો દર્શન કરવા। વિશ્વભારી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યાધરી વદન બાવસજો વિધાતા। દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો, મમ પાહ્યો ભગવતી ભવદુ। આપણે ફાઇનલી અહીંયા પહોંચી ગયા છીએ અને આપણે ગુજરાતીઓને નાસ્તા પાણી તો ભેગા જોઈ। જો એમાં આ પહાડી વિસ્તાર હોય અને અહીંયા બેસીને તો એવી ખાવાની મજા આવે ને તો વાત જવા દે। બસ આપણે જો કેટલી બધા પડીકા લઈ લીધા છે, બસ હવે અહીંયા બેસીને નાસ્તા પાણી કરી
પછી નીકળી. જો આપણે મસ્ત મજાના નાસ્તા પાણી કરી લીધા અને બસ હવે અહીંયા થોડીક વાર કરશી. રાત જેવું થઈ ગયું, દી આથમી ગયો છે. બસ જો તમને બતાવું, જો કેવું મસ્ત છે ને. જો ગાડી એટલી ઘણું માણા હોય પણ આજે નથી, કેમ કે બોર્ડની પરીક્ષા નજીક છે ને, છોકરાવાળા કોઈ આવે નહીં એટલે આ બધું ખાલી કરે. અહીંયા બધે પાર્કિંગ કરવાની જગા ન હોય એટલી હોય ગાડી. આજે જો ખાલી પડી છે, બસ 4-5 ગાડી છે. આરતી થઈ ગઈ અહીંયા બોલો અત્યારમાં. અને લવભાઈ અમારા ફોટા પાડ્યા, નહીં લવ ફોટા પાડ્યા ને. જો હોળી આવે છે ને તો દ્વારકા કેટલા માણા જાય હાલીને. જુઓ કેમ્પે એટલા છે ને, હાલવાવાળા પણ દુનિયાના છે. જો અમે ઘરે આવતા રહ્યા. બસ આજ તો સવાર નામના મતા થાકીને ટેહ જેવા થઈ ગયા. હવે આજે બસ વહેલા સુઈ જઈશું. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય આજનો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું આવતા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ.